તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટોક માર્કેટના સેકન્ડ ક્લાસમાં। તો પહેલા ક્લાસમાં આપણે વાત કરી કે ભાઈ સ્ટોક માર્કેટ શું છે, તેના નીતિ નિયમો શું છે અને તેને કઈ રીતે તે વર્ક કરતું હોય છે તેના વિશે આપણે બેઝિક થોડીસી ચર્ચા કરી। જો તમે પહેલો ક્લાસ ન જોયો હોય તો તમે પહેલાં જઈને ફર્સ્ટ ક્લાસ જોવો, તે પછી જ આ સેકન્ડ ક્લાસમાં પ્રવેશો, જેનાથી તમને કોઈ પણ કન્ફ્યુઝન રહે નહીં। તો જો તમે પહેલો ક્લાસ ન જોયો તો પહેલાં એ જુઓ, તે પછી આ સેકન્ડ ક્લાસની શરૂઆત કરશો, બરાબર છે। તો પહેલા ક્લાસની અંદર આપણે થોડીક બેઝિક ચર્ચા કરી, એમાં અમુક મિત્રોને એટીએમ, ઓટીએમ અને આઈટીએમ વિશે થોડીક કન્ફ્યુઝન રહી ગયું છે, બરાબર। તો તેને આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરશું અને થોડીક અમુક બેઝિક મુદ્દા જે બાકી રહી ગયા હતા તે પણ આ વિડીયોની અંદર કવર કરશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ તો વાત કરી લઈએ કે ભાઈ એટીએમ, આઈટીએમ અને ઓટીએમ એ શું છે। મેં પાછલા ક્લાસમાં સમજાવ્યું હતું, તો પણ અમુક મિત્રોને નથી સમજાણું, ડાઉટ રહી ગયા છે, તો હું ફરીથી એકવાર તમને એટીએમ, આઈટીએમ અને ઓટીએમ શું છે એના વિશે સમજાવી દઉં, બરાબર છે। તો સિમ્પલ ભાષામાં સમજાવું કે ભાઈ તમારે અમદાવાદથી સોમનાથ આવવું છે, બરાબર। તો સોમનાથ તમે સીધા તો પહોંચી નહીં જાઓ, એના માટે તમારે વચમાં રસ્તામાં અમુક જે સિટીઓ આવે છે તેને પાર કરવા પડશે, જેમ કે વચમાં રાજકોટ આવે છે, ત્યાર પછી જુનાગઢ આવે છે, અને જુનાગઢ આવ્યા બાદ જ સોમનાથ આવે છે। એટલે તમે અમદાવાદથી જ્યારે નીકળો ત્યારે તમારે રાજકોટ આવવું પડે, રાજકોટથી જુનાગઢ આવો છો અને જુનાગઢથી તમે સોમનાથ પહોંચતા હોવો છો, બરાબર છે। એવી જ રીતે હોય છે માર્કેટમાં। માનો કે અટ્ટાના નિફ્ટી 25,000 હાલતું હોય, બરાબર છે। તો 25,000થી નિફ્ટીને 26,000 જવા માટે નિફ્ટીને 25,100 આવવું જોશે, નિફ્ટીને 25,200 જ આવવું જોશે। એવી જ રીતે જો તે 25,000 ઉપર નિફ્ટી પહોંચી છે, બરાબર છે, એટલે કે તમે અમદાવાદથી નીકળ્યા છો અને તમે જુનાગઢ પહોંચ્યા છો, તો તમે નીકળ્યા છો ક્યાંથી? અમદાવાદથી, બરાબર। તો એવી જ રીતે તમે અમદાવાદથી નીકળ્યા તો રાજકોટ તમે પસાર કરી ચૂક્યા, અમદાવાદે પસાર કરીને હવે તમે પહોંચ્યા છો જુનાગઢ, બરાબર છે। એટલે નિફ્ટી પહોંચી છે 25,000। નિફ્ટી ક્યાંથી થઈને આવશે? તો કે ભાઈ 24,900થી, અને 24,800 થઈને નિફ્ટી અહીંયા 25,000 પહોંચી હશે। એટલે જે આ જુનાગઢ થયું એ આપણું થયું એટીએમ, બરાબર। આ થયું આપણું એટીએમ। આ જે 24,900, 24,800 આપણું થઈ ગયું ઓટીએમ, જે ઓલરેડી માર્કેટ વટાવી ચૂક્યું છે। એટલે ઓલરેડી આપણે એટલો રસ્તો પાર કરી અને અત્યારના જુનાગઢ પહોંચી ચૂક્યા છીએ, અને હવે આપણે રસ્તામાં આવવાનું છે ભાઈ, તો કે શું? 25,100 ને 25,200, એટલે કે જુનાગઢ આવશે અને ત્યારબાદ સોમનાથ આવશે। એટલે આ આપણા માટે થઈ ગયું આઈટીએમ, બરાબર છે। આ થયું સિમ્પલ ભાષામાં। હું તમને ફરી એકવાર ઓપ્શન ચેઇનમાં આવીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે શું છે, બરાબર છે, એટીએમ, ઓટીએમ ને આઈટીએમ। તો અત્યારના તમે ધ્યાનથી જુઓ તો માર્કેટ અત્યારના ક્યાં પહોંચ્યું છે? 23,214, બરાબર છે, અહીંયા માર્કેટ પહોંચ્યું છે। હવે મેં જેમ વાત કરી એમ જેમ તમારા માટે અત્યારના અમદાવાદ શું છે? તો કે આ 23,150 અમદાવાદ છે તમારા માટે। હવે તમે રાજકોટથી નીકળી ચૂક્યા છો, આ થઈ ગયું રાજકોટ। અત્યારના તમે પહોંચ્યા છો જુનાગઢ અને તમારે જવાનું ક્યાં છે? તો કે ભાઈ સોમનાથ, બરાબર। તો અત્યારના જ્યાં તમે પહોંચ્યા છો એટલે કે તમે પહોંચ્યા છો જુનાગઢ, તો એ તમારા માટે શું થઈ ગયું? એટીએમ। જેમ માર્કેટ અત્યારના પહોંચ્યું છે 23,214, તો તમારે જવાનું ક્યાં છે? તો કે ભાઈ આપણે જવાનું છે સોમનાથ, બરાબર છે। એમ જ માર્કેટને પણ આગળ ક્યાં જવાનું છે? તો કે 23,250, બરાબર છે। તો એ માર્કેટ માટે થઈ ગયું ઓટીએમ, એટલે કે આઉટ ઓફ ધ મની। અને આ કોલ સાઇડ માટેની વાત કરું છું અત્યારના, એ પણ તમને કહી દઉં છું, બરાબર છે। તો અત્યારના 23,250 કોલ સાઇડ માટે થઈ ગયું છે ઓટીએમ, બરાબર છે, એટલે કે જુનાગઢ પહોંચ્યું છે પણ એને જવાનું છે સોમનાથ, એટલે થઈ ગયું આ ઓટીએમ। જ્યારે તમે અમદાવાદથી નીકળ્યા છો ત્યારે તમે જે અમદાવાદ વટાવ્યું છે અને રાજકોટને તમે વટાવી ચૂક્યા છો, એટલે કે ત્યાંથી તમે આગળ નીકળી ચૂક્યા છો, તો એ તમારા માટે થઈ ગયું છે ઇન ધ મની, બરાબર છે, એટલે કે આઈટીએમ, બરાબર। તો હોપ કરું છું કે આ સિમ્પલ ભાષામાં તમને આઈટીએમ અને એટીએમ સમજાઈ ગયું છે કે આઈટીએમ શું છે ને એટીએમ શું છે। હવે તમને આ પુટ સાઇડ માટે પણ સમજાવી દઉં છું, એકવાર ધ્યાનથી જોજો, બરાબર છે। તો અત્યારના માર્કેટ ક્યાં પહોંચ્યું છે? જો કે 23,214, બરાબર છે। તો હવે તમારા માટે અહીંયા સોમનાથ કયું છે? તો કે તમારે આ અહીંયા રહ્યું સોમનાથ, તમે જે પહોંચ્યા છો એ થઈ ગયું જુનાગઢ, બરાબર। અને હવે તમે જ્યાં જવું છે તો કે તમારે જવું છે અમદાવાદ, હવે ઉલટું થઈ ગયું, તમારે સોમનાથથી અમદાવાદ જવાનું છે, બરાબર છે। તો અત્યારે જુનાગઢથી હવે તમે ક્યાં જશો? તો કે રાજકોટથી આવશે તમારું અમદાવાદ, બરાબર। તો હવે બરાબર છે, તો તમારા માટે અત્યારે એટીએમ તો શું થઈ ગયું? જુનાગઢ, એ તો બેમાં સેમ જ રહેવાનું એટીએમ। હવે ખેલ છે અહીંયા આઈટીએમ ને ઓટીએમ કોને કહેવામાં આવે છે, બરાબર છે, પુટ સાઇડ માટે આ વાત થાય છે પુટ સાઇડમાં। તો માર્કેટ અત્યારના 23,214 છે, તે જો ઉલટી દિશામાં ચાલે, માનો કે રિવેર્સ ચાલે તો તમને પ્રોફિટ થાય, કારણ કે તમે શું ધાર્યું છે કે માર્કેટ અહીંથી પાછળ જવું જોઈએ, બરાબર છે। તો અત્યારના પુટ સાઇડ માટે આઉટ ઓફ ધ મની થઈ ગયું છે અત્યારના અવળું પાછળ 23,250 અને 23,150 પુટ સાઇડ માટે અવળું છે આઈટીએમ,
જે એ વટાવવાનું બાકી છે, બરાબર છે. એટલે કે પુટ સાઇડ માટે માર્કેટ આવી રીતના રિવર્સ ચાલતું હોય છે, જ્યારે કોલ સાઇડ માટે માર્કેટ આવી રીતના આગળ ચાલતું હોય છે. અને 23,250 અને 23,300 એ થઈ ગયું છે આઉટ ઓફ ધ મની, કે જ્યાં માર્કેટ જવાનું બાકી છે. તો એટલી સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માનો કે થોડું અટપટું છે, પણ જો તમે પ્રયત્ન કરો તો તમને પક્કી ભાષામાં સમજાશે કે ભાઈ શું છે ટોટલ વસ્તુ, બરાબર. આશા કરું છું કે તમને સમજી ગયા છો. તો આ વાત થઈ ગઈ એટીએમ, ઓટીએમ અને આઈટીએમ શું છે, બરાબર છે. હવે હું હોપ કરું છું કે તમને ક્લિયર થઈ ગયું હશે, કોઈ કન્ફ્યુઝન નહીં રહ્યું હોય. તો હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ કે ભાઈ નિફ્ટી 50 છે. આપણે ગયા વખતે વિડીયોની અંદર વાત કરી કે ભાઈ નિફ્ટી 50 શું છે, બેંક નિફ્ટી શું છે, બરાબર છે. પણ આપણે એની અંદર એક સેન્સેક્સનો ઉમેરો કરતાં ભૂલી ગયા છે, તેને હવે આપણે આ વિડીયોની અંદર સમાવેશ કરી લઈએ છીએ, બરાબર. તો નિફ્ટી 50 અને બેંક નિફ્ટીની આપણે વાત કરીએ. હવે વાત કરીએ સેન્સેક્સની. તો પાછલા વિડીયોની અંદર મેં વાત તમને કરી એની જેમ કે ભાઈ ઇન્ડિયાની અંદર અત્યારના કાર્યરત બીએસસી સ્ટોક એક્સચેન્જ છે અને એક છે એનએસસી. એવી જ રીતના જો બીએસસીની અંદર આવે છે સેન્સેક્સ અને બેંક એક્સ, અને એનએસસીની અંદર આવે છે નિફ્ટી 50 અને બેંક નિફ્ટી, બરાબર. આ બે ઇન્ડેક્સની અંદર સેન્સેક્સ અને બેંક એક્સ આવે છે, એનએસસીની અંદર નિફ્ટી 50 ને બેંક નિફ્ટી આવે છે, બરાબર છે. ઇન્ડેક્સ એટલે શું એ પણ તમને પાછલા વિડીયોની અંદર મેં જણાવેલ છે, બરાબર. હવે સેન્સેક્સ અને બેંક એક્સ શું છે તો એ તમને વાત કરું સિમ્પલ ભાષામાં. તો બીએસસીની અંદર રજિસ્ટર થયેલી ટોપ 30 કંપની જેટલી હોય છે એને દર્શાવતો સમૂહ ઇન્ડેક્સ, એટલે એને આપણે કહી શકીએ છીએ સેન્સેક્સ, બરાબર. સેન્સેક્સ એ પણ છે ને મોટાભાગના ટ્રેડરો ટ્રેડ કરતા હોય છે. નિફ્ટી 50 પછી અત્યારના કોઈ પોપ્યુલર એવો જ ઇન્ડેક્સ હોય છે જેની અંદર સૌથી વધુ ટ્રેડિંગ થાય છે, તો એ સેન્સેક્સ જ છે, બરાબર છે. જેની અંદર સૌથી વધુ ટનના ટ્રેડરો ઓપ્શન બાઇંગ કરે છે, બરાબર. ઓપ્શન બાઇંગ પણ આપણે પાછલા વિડીયોની અંદર સમજી લીધું કે શું છે. જો તમે ન જોયો હોય તો એ વિડીયો પણ ચેક કરી લેજો. હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ આપણે ટ્રેડિંગ કરવા માટે ઓછામાં ઓછું ઇન્ડિયન માર્કેટમાં કેટલા કેપિટલની જરૂર પડશે, તેના દ્વારા આપણે ટ્રેડિંગ કરી શકીએ. તો તમારે જો ટ્રેડિંગ કરવું હોય ઇન્ડિયન માર્કેટમાં તો ઓછામાં ઓછા 13,000થી લઈને 15,000 સુધીનું કેપિટલ હોય ત્યારે જ તમે ઇન્ડિયન માર્કેટની અંદર ટ્રેડ કરી શકો. એની પાછળનું કારણ શું છે તો કે એની પાછળનું કારણ છે આગળ આપણે જે ઇન્ડેક્સોની વાત કરી છે એમાં રહેલા પ્રીમિયમોનું, બરાબર છે. જેમ કે નિફ્ટી 50, બેંક નિફ્ટી અને સેન્સેક્સ. તો આ બધાની અંદર એક અલગ પ્રકારની લોટ સાઇઝો નક્કી કરવામાં આવી છે, જેમાં નિફ્ટી 50ની અંદર એક લોટની અંદર 65 ક્વોન્ટિટી આવેલી છે. 65 ક્વોન્ટિટીનો એક લોટ થાય છે, જ્યારે બેંક નિફ્ટીની અંદર 30 ક્વોન્ટિટીનો એક લોટ થાય છે અને સેન્સેક્સની અંદર 20 ક્વોન્ટિટીનો એક લોટ થાય છે. તો ભાઈ હવે આ ક્વોન્ટિટી શું છે અને આ લોટ શું છે તો એના વિશે વાત કરીએ. તો ભાઈ માનો કે કોઈ એક ચોકલેટનું પેકેટ લીધું છે અને આ ચોકલેટની પેકેટની અંદર ટોટલ આવે છે 45 ચોકલેટ, અને આ પેકેટનો ભાવ માર્કેટમાં આપણે કરીએ કે ભાઈ 45 ચોકલેટ આવે છે તો એક ચોકલેટ છે 45 રૂપિયા, એ એક ચોકલેટ 2 રૂપિયાની છે, તો આ પેકેટનો ભાવ થશે ટોટલ 130 રૂપિયા, બરાબર છે. એવી જ રીતના નિફ્ટી 50નો માનો કે આપણે નિફ્ટી 50 લઈએ. નિફ્ટી 50 છે એક ચોકલેટ જ છે, એવી રીતના સમજો. એની અંદર 45 ક્વોન્ટિટીનો એક લોટ આવે છે, એટલે કે તમારે એક ચોકલેટનું પેકેટ લેવા માટે 45 ક્વોન્ટિટી દેવી પડે છે. તો ત્યાં એવું નથી હોતું કે 2 રૂપિયા ભાવ હોય, ત્યાં ભાવ હોય છે સીધો 200 રૂપિયા. 200 રૂપિયા ભાવ નક્કી કરેલો હોય છે, બરાબર છે. તમારે નિફ્ટી 50ની અંદર ટ્રેડ કરવો હોય, એક લોટ પણ લેવો હોય તો તમારે સીધા એક ક્વોન્ટિટીના 200 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે 200 રૂપિયા પ્રમાણે 200 ગુણ્યા કરવા પડે 65, કારણ કે આપણે વાત કરી કે નિફ્ટી 50ની એક લોટની અંદર ક્વોન્ટિટી આવે છે 65. 200 ને 65 વડે મલ્ટીપ્લાય કરીએ તો જવાબ આવે છે 13,000. એટલે તમારે ઓછામાં ઓછા 13,000 રૂપિયા જેવું તો જોશે, ત્યારે જ તમે નિફ્ટીની અંદર એક લોટથી ટ્રેડ કરી શકો છો. જ્યારે આવું બેંક નિફ્ટીમાં નથી હોતું. બેંક નિફ્ટીમાં શું હોય છે કે ભાઈ બેંક નિફ્ટીમાં એક લોટ હોય છે 30 ક્વોન્ટિટીનો, બરાબર છે. તો આ સેમ જ વસ્તુ તમારે બેંક નિફ્ટીનો એક લોટ લેવો છે, એનો પણ પ્રીમિયમ 200 રૂપિયા ચાલે છે. તો તમારે એક લોટ લેવા માટે એટલે 200 રૂપિયા અને 30 ક્વોન્ટિટી એટલે થાય છે 3 દૂને 6, બરાબર છે. એટલે થાય ટોટલ 6,000 રૂપિયા. 6,000 રૂપિયાનો તમારે એક લોટ બેંક નિફ્ટીની અંદર મળી જશે. એટલે તમારે બેંક નિફ્ટી ટ્રેડ કરવા માટે 6,000 રૂપિયા જોશે, ત્યારે તમે એમાં ટ્રેડ કરી શકો. હવે વાત કરી લઈએ પાછળ સેન્સેક્સની પણ. તો કે સેન્સેક્સમાં શું છે તો કે એક લોટ સેન્સેક્સની અંદર હોય છે 20 ક્વોન્ટિટીનો, બરાબર છે. તો આમાં વાત કરીએ તો હવે 200 રૂપિયાનો પ્રીમિયમ ચાલે છે. એક લોટ લઈએ છીએ એ પ્રીમિયમ, બરાબર છે. તો 200 ગુણ્યા 2 એટલે થાય છે 4,000 રૂપિયો. તો સેન્સેક્સમાં ટ્રેડ કરવા માટે તમારે ઓછામાં ઓછો 4,000 હોય જરૂર પડે છે. આ 200 રૂપિયા કોઈ ચોક્કસ કિંમત નથી હોતી, તે તમારે એક્સપાયરી પ્રમાણે
વધઘટ થતી હોય છે. એક્સપાયરી શું છે એ પણ આપણે પાછલા વિડીયોની અંદર વાત કરી છે, બરાબર છે. તો આ પ્રીમિયમનો ભાવ એક્સપાયરી પ્રમાણે નક્કી થતો હોય છે. આ છેલ્લે 0 પણ થઈ જાય છે જ્યારે એક્સપાયરીનો ડે હોય છે. એટલે તમે સામાન્ય રીતે સાંભળ્યું છે કે ભાઈ એક્સપાયરીના દીએ વધુ પૂરતા લોકો લોસ કરતા હોય છે ક્યારેક, કેમ કે ત્યારે પ્રીમિયમ ખૂબ જ સસ્તા હોય છે, ખૂબ જ ઓછા ભાવે મળતા હોય છે. એટલે લોકો વધારે ઓવર ટ્રેડિંગ કરી નાખે છે, જેના લીધે પોતાનું કેપિટલ જે હોય છે એ વાઇપ આઉટ કરી નાખે છે. એટલે આપણે સાંભળતા હોઈએ છીએ સામાન્ય દિવસોમાં કે ભાઈ સેન્સેક્સની આજે એક્સપાયરી હતી અથવા કોઈ પણ ઇન્ડેક્સની આજે જ્યારે એક્સપાયરી હતી ત્યારે સૌથી વધુ લોસ એ લોકોએ લીધો છે. એટલે અત્યારના આપણે વાત કરી લીધી આ 3 ઇન્ડેક્સની કે ભાઈ કઈ રીતના તમે આની અંદર ઇન્ડેક્સોની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને ટ્રેડ કરી શકો છો. ઓછામાં ઓછું કેટલું કેપિટલ તમારે જોશે એની પણ વાત થઈ ગઈ. કયા ઇન્ડેક્સની અંદર કેટલી ક્વોન્ટિટી આવે, કેટલી ક્વોન્ટિટીનો એક લોટ આવે, આ સામાન્ય ઉદાહરણ દ્વારા તમને સમજાવવાની ટ્રાય કરી. તો હવે આપણે વધીએ વિડીયોની આગળ વાત કરીએ. અને હા, આ તમામ ઇન્ડેક્સની અંદર જે પણ એક લોટની સાઇઝની અંદર ક્વોન્ટિટી હોય છે એ ક્વોન્ટિટી પહેલેથી જ નક્કી કરવામાં આવેલી હોય છે, જેનો આપણે કોઈ પણ ફેરફાર કરી શકતા નથી. એટલે એનો જે ભાવ અથવા એની જે ક્વોન્ટિટી ઇન્ડેક્સની નક્કી હોય છે તેને જ આપણે પે કરવું પડે છે, ત્યારે જ આપણે ટ્રેડ કરી શકીએ છીએ. હવે વિડીયોમાં આગળ વાત કરીએ તો કે ભાઈ જ્યારે પણ તમે માર્કેટમાં પ્રવેશો છો ત્યારે તમે જુઓ છો અવડો આ ચાર્ટ, બરાબર છે. તો આ ચાર્ટની અંદર અત્યારના આવવામાં આવેલી આ લાલ ને લીલી લીટી શું છે અને તેને શું કહેવામાં આવે છે તેના વિશે વાત કરી લઈએ. તો અત્યારના તમે જે સ્ક્રીન ઉપર આ તમામ જે જુઓ છો લીટી, તેને સ્ટોક માર્કેટની ભાષામાં કહેવામાં આવે છે કેન્ડલ, બરાબર છે. કેન્ડલ કહેવામાં આવે છે, જે તમને અત્યારના ચાલી રહ્યો અત્યારના જેમ કે આ બિટકોઇનનો ચાર્ટ ઓપન છે એટલે આ બિટકોઇનનો ભાવ દર્શાવતો હોય છે, બરાબર છે. કે બિટકોઇન અત્યારના 61,335-34 જે ભાવ છે તે ચાલે છે. જો તેને સિમ્પલ ભાષામાં સમજાવું તો તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તો ત્યાં તમને જમ્યા પહેલાં એક મેન્યુ આપવામાં આવે છે, બરાબર છે. એ મેન્યુની અંદર લખેલું હોય છે કે ભાઈ પંજાબી, ચાઇનીઝ થઈ ગયું, સાઉથ ઇન્ડિયન થઈ ગયું, બધી જમવાની અલગ અલગ વસ્તુ આઇટમનો અલગ અલગ ભાવ દર્શાવેલો હોય છે. એવી જ રીતના રેસ્ટોરન્ટમાં અલગ અલગ વસ્તુનો અલગ અલગ આઇટમનો અલગ અલગ ભાવ હોય છે, તેવી જ રીતે સ્ટોક માર્કેટની અંદર પણ અલગ અલગ ઇન્ડેક્સનો અલગ અલગ ભાવ હોય છે, જેને દર્શાવવા માટે થઈને આ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ ઇન્ડેક્સ અત્યારના કઈ પ્રાઇસ ઉપર ચાલી રહ્યો છે, બરાબર છે. જેનાથી તમને કેમાં રોકાણ અથવા ટ્રેડ કરવું તેનો પ્રોપર ખ્યાલ આવે છે. તો હવે વાત કરી લઈએ કે ભાઈ આ ભાવ વધઘટ કઈ રીતે થાય છે અને તે કઈ રીતના કામ કરતું હોય છે. તો આપણે ઉદાહરણ સમજી લઈએ કે ભાઈ સબ્જી માર્કેટનું, બરાબર. તો આ માર્કેટ છે અને તમે ખેડૂત છો, બરાબર છે. તો ખેડૂતનો આપણે અહીંયા F કરી લઈએ અને આ કોઈ વેપારી છે તો વેપારીનો અહીંયા V કરી લઈએ. તમે આ વર્ષે કેરીનું ઉત્પાદન કર્યું છે, મીન્સ કે કેરી વાવી છે, બરાબર છે. તમારે કેરી લઈને હવે તમારે માર્કેટમાં વેચવી છે તો તમે કેરી લઈને ક્યાં જશો તો કે ભાઈ માર્કેટમાં જશો, અને વેપારીને કેરી ખરીદવી છે એટલે એ પણ શું કરશે તો કે કેરી લેવા માટે માર્કેટ પર આવશે, બરાબર છે. તો માર્કેટ છે તેનું કામ દલાલનું છે કે ભાઈ ખેડૂત જે માલ વેચશે એ જ માલ વેપારી ખરીદશે. આ બે જે ખરીદ કરે છે તે જગ્યા છે તો કે એ જગ્યા થઈ ગઈ માર્કેટ, બરાબર. તો માનો કે તમારી પાસે છે ભાઈ 50 બોક્સ છે કેરીના, બરાબર છે, અને માર્કેટમાં જરૂર છે કે ભાઈ ડિમાન્ડ વધુ છે કેરીની, કે આ વખતે માનો કે કોઈ કારણોસર કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે, કોઈ બિનમોસમી વરસાદ થઈ ગયો છે, બરાબર છે. કમોસમી વરસાદના લીધે કેરીના મોલ ખરી ગયા છે એટલે કેરી બહુ માર્કેટમાં આવી નથી, એટલે કેરીની ડિમાન્ડ માર્કેટમાં માનો કે 100 બોક્સની છે, પણ તમે લઈને આવ્યા છો 50 બોક્સ અને કેરી જાજી માર્કેટમાં અવેલેબલ છે નહીં. એટલા માટે થઈને આ વેપારી શું કરશે ભાઈ કે તમને ખેડૂતને જે જોઈતો ભાવ છે તે વેપારી ખેડૂતને આપશે, જેનાથી તમે આ 50 બોક્સ એક વેપારીને આપો, જેથી તે તેમાં થોડોક ભાવ વધારો કરીને માર્કેટમાં વેચી શકે. ભાઈ માર્કેટમાં અત્યારના કેરીની ડિમાન્ડ ખૂબ વધારે છે, જ્યારે કેરીની સપ્લાય કરનારી ખૂબ ઓછી છે, કેમ કે આ વખતે માર્કેટમાં કેરી બહુ ઓછી આવી છે. એટલા માટે થઈને તેનો ભાવ ખેડૂતને જે ભાવ જોઈતો હોય છે એ ભાવ પોતાનો મનપસંદ ભાવ એને મળી રહેશે, બરાબર. હવે આ જ વસ્તુને આપણે અલગ સિચ્યુએશનથી સમજીએ કે આ ભગવાનની દયાથી કેરીનો મોલ ખૂબ સારો થયો છે, એટલે કે ખૂબ સારી કેરી થઈ છે, બરાબર છે. તો સેમ વસ્તુ જોઈએ કે ભાઈ આ ફાર્મર છે, આ વેપારી 1 છે ને વેપારી 2 છે, બરાબર. તો હવે શું થશે કે ભાઈ તમારી પાસે 50 બોક્સ છે, બરાબર છે, જે લઈને તમે વેચાણ કરવા આવ્યા છો. તો માર્કેટમાં ઓલરેડી કેરી ખૂબ જ વધારે પ્રમાણમાં છે, એટલે વેપારીને અત્યારના એટલી બધી કેરીની જરૂર છે નહીં, બરાબર. તો વેપારી શું કરશે ભાઈ કે વેપારી એ વસ્તુનો ફાયદો ઉપાડશે. એને ખબર છે કે માર્કેટમાં આ વખતે કેરી ખૂબ વધારે છે, એટલે તમારે જે જોઈતો ભાવ છે એનાથી પણ ઓછા ભાવમાં વેપારી ઓફર કરશે કે ભાઈ આટલામાં છે, બરાબર છે, તો તું મને કેરી આપવી તો આપ, બાકી મારે કેરી લેવી નથી. કેમ કે શું કામ માર્કેટ
માર્કેટમાં કેરીનો ખૂબ જ વધારે સ્ટોક છે, બરાબર છે. એટલે તમારે ના છૂટકે પણ જે ખેડૂત હોય છે એને પોતાના પોસાય નહીં એવો ભાવ હોય તો પણ તેને કેરીનું વેચાણ કરવું પડે છે. શું એનો મતલબ એવો થાય છે કેરીની સપ્લાય વધુ છે પણ માર્કેટમાં ડિમાન્ડ ખૂબ ઓછી છે. આ સંપૂર્ણ ગેમ થઈ ગયો છે આ ચાર્ટનો, બરાબર. હવે એને આપણે માર્કેટની ભાષામાં સમજીએ. અત્યારના મેં તમને શુદ્ધ ગુજરાતીમાં એકદમ દેશી તરીકે તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે, બરાબર છે. હવે આ જ ઉદાહરણને આપણે માર્કેટની ભાષામાં સમજીએ તો અહીંયા હું માર્કેટનો એમ કરી દઉં છું. જે ફાર્મર્સ હતા એની જગ્યાએ બાયર્સ લઈ લઉં છું અને જે વેપારી હતા એની જગ્યાએ સેલર્સ લઈ લઉં છું, બરાબર છે. તો અત્યારના માર્કેટમાં બાયર્સ શું કરશે તો કે ભાઈ જેમ બને એમ માર્કેટને ઉપર રાખવાનો ટ્રાય કરશે, બરાબર છે. જેમ તે ખરીદી વધારે કરે છે તે જ રીતે માર્કેટ વધારે ઉપર રહે છે. જ્યારે એની જ ઉલટી દિશામાં સેલર્સ શું કરશે, જેમ બનશે એમ માર્કેટમાં બેરિશ પણ એટલે કે માર્કેટને નીચું લઈ જવાની ટ્રાય કરશે. જેમ માર્કેટ નીચું આવે છે તેમ જ સેલરને વધુ ફાયદો હોય છે. આને હું તમને અટાણના ચાર્ટ દ્વારા હમણાં પ્રેક્ટિકલ કરીને દર્શાવું જેનાથી તમને વધુ ખ્યાલ આવે. તમને અત્યારના તમે 23,400ના લેવલને જો ધ્યાનથી જુઓ ને તો તમે જોઈ શકો છો કે આને તમે એક સપ્લાય ઝોન અથવા તો સેલિંગ ઝોન કહી શકો છો, બરાબર છે. તેને રેઝિસ્ટન્સ ઝોન પણ કહેવામાં આવે છે. ત્યાંથી તમે જ્યારે માર્કેટ 23,400ના લેવલ ઉપર ટચ થવા આવે છે ત્યારે માર્કેટ ત્યાંથી તમને સેલિંગ દર્શાવે છે, બરાબર છે. એવી જ રીતના જો તમે નીચેની તરફ ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે ભાઈ આ નીચેનું જે લેવલ છે 23,380 એ એક સ્ટ્રોંગ બાઇંગ ઝોન છે. જ્યારે પણ માર્કેટ અહીંયા ટચ થાય છે ત્યારે માર્કેટમાં એક નવું બાઇંગ આવે છે. એટલે કે અવળું છે આપણો નીચે છે તે ડિમાન્ડ ઝોન થઈ ગયો અને ઉપર થઈ ગયો તે સપ્લાય ઝોન. માર્કેટ જ્યારે પણ આ લેવલ 23,440 લેવલ સુધી આવે છે ત્યારે સેલર્સ એક્ટિવ થાય છે અને માર્કેટને નીચે લઈ જાય છે, બરાબર છે. તેનો ભાવ ઘટાડે છે. પણ જ્યારે તેની જ ઉલટામાં 23,380 ઉપર જાય છે જ્યારે માર્કેટ ત્યારે એક ડિમાન્ડ ઝોન ક્રિએટ થાય છે. એટલે કે ત્યાંથી બાયર્સો આવતા હોય છે, એન્ટ્રી કરતા હોય છે, જે માર્કેટને ફરીથી ઉપર લઈ જાય છે. અને જ્યારે ફરીથી તે તેના પોતાના જે રેઝિસ્ટન્સ ઝોન એટલે કે સેલિંગ ઝોને પહોંચે છે ત્યારે તે ફરીથી સેલિંગ દર્શાવે છે. તેથી એક શાર્પ સેલિંગથી ફરી તે ડિમાન્ડ ઝોન, આ જે ઝિગઝેગ પેટર્ન છે તેને માર્કેટ કમ્પ્લીટ ફોલો કરતી હોય છે, બરાબર છે. તો આ છે કમ્પ્લીટ ડિમાન્ડ અને સપ્લાયનો ગેમ જે મેં તમને ચાર્ટમાં દર્શાવ્યો. એક સમય એવો પણ આવશે જ્યારે કોઈ પણ એક જે સપ્લાય ઝોન છે અને ડિમાન્ડ ઝોન છે તેનું બ્રેકડાઉન અથવા બ્રેકઆઉટ થઈ જાય છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે 23,380નું બ્રેકડાઉન થઈ ચૂક્યું છે. એટલે કે આ જગ્યા ઉપર એકદમ વધારે જ સેલરો એક્ટિવ થઈ ગયા હતા, જેના લીધે પાછળ બનેલો ડિમાન્ડ ઝોન છે તેનો બ્રેકઆઉટ થઈ જાય છે અને એક નવો ડિમાન્ડ ઝોન ક્રિએટ થઈ જાય છે અહીંયા નીચેની તરફ અને એક નવો સપ્લાય ઝોન પણ ક્રિએટ થાય છે, બરાબર છે. પરંતુ તમે જોશો તો સેલર એટલા એક્ટિવ છે કે પોતાનું જે લેવલ બનાવેલું હોય છે સપ્લાયનું તે કન્ટિન્યુ કરે છે. જો જ્યારે માર્કેટ 23,440 ઉપર આવે છે ત્યારે તે માર્કેટ ફરીથી સેલિંગ દર્શાવે છે, જેથી તમને ચોક્કસપણે ખ્યાલ આવી શકે છે કે માર્કેટ કયા લેવલથી તમને બાઇંગ જોવા મળે છે અને કયા લેવલથી તમને સેલિંગ જોવા મળી શકે છે. અહીંથી જ તમે નક્કી કરી શકો છો કે મોટા સેલરોની પોઝિશનો ક્યાં છે અથવા તો મોટા જે બાયરો આવ્યા છે માર્કેટમાં તેની પોઝિશનો ક્યાં છે, બરાબર છે. જેથી તમને ક્લિયર થઈ જાય કે તમારે કઈ જગ્યાએ અપસાઇડનો મૂવ પકડવાનો છે, કઈ જગ્યાએ ડાઉન સાઇડનો મૂવ પકડવાનો છે અથવા તો કઈ જગ્યાને અવોઇડ કરવાની છે. એ પણ હું તમને આવનારા વિડીયોમાં કહીશ, જેને આપણે કન્સોલિડેશન અથવા તો સાઇડવેઝ માર્કેટ જે તમે આમતોર ઉપર સાંભળતા હોય છો, બરાબર છે, તેની પણ આપણે આવનારા વિડીયોમાં વાત કરવાની છે કે કઈ રીતના સાઇડવેઝ માર્કેટ કામ કરતું હોય છે. તો તમે આમ જુઓ કેટલી બ્યુટીફુલી તેની પોતાના જે સેલિંગ ઝોનને છે તેને રિસ્પેક્ટ આપેલી છે. તમે જોશો ને ધ્યાનથી જોજો 23,440નો ઝોન છે ને તો એકવાર, આ 2 વાર, પછી આ ત્રીજી વાર અહીંયા સુધી પહોંચ્યું નથી, બરાબર છે. એ પહેલાં તેનું બ્રેકડાઉન આવી ગયું છે પાછલા બાઇંગ ઝોનનું જે છે, બરાબર છે. તેનું બ્રેકડાઉન આપ્યા પછી પણ આગળ તમે જોશો તો જો ફરીથી એ જ લેવલ ઉપર 23,440ના લેવલ ઉપર ટચ થાય છે ત્યારે સેલિંગ જોવા મળે છે એકદમ શાર્પ. પછી ફરી એકવાર તમે જોશો તો પોતાના બાઇંગ ઝોનનું એ બ્રેકઆઉટ આપે છે અને ફરીથી તે નીચે જાય છે, જ્યાંથી સેલરો વધુ એક્ટિવ થઈ જાય. ફરીથી જ્યારે પણ પાછું નવું બાઇંગ ચાલુ થઈ છે ત્યારે પણ તે આ 23,400ના લેવલને તો હજી પણ રિસ્પેક્ટ આપી જાય છે. એટલે આને તમે એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન અથવા તો સ્ટ્રોંગ સેલિંગ ઝોન કહી શકો છો, જ્યાં સૌથી વધુ સેલરોની એન્ટ્રી થયેલી છે, બરાબર છે. એટલે માર્કેટ જ્યારે આ પ્રાઇસને ટચ થશે ત્યારે તેમાં પાક્કું એક શ્યોર છે કે સેલિંગ જોવા મળશે. તેથી આપણે કન્ફર્મ કરી શકીએ છીએ કે અહીંથી આપણે ડાઉન સાઇડનો ટ્રેન્ડ લેવાનો છે અને આપણે જો એવું જ રીતના નીચે જે ડિમાન્ડ ક્રિએટ થયેલી હોય છે ત્યાંથી આપણે શ્યોર થઈ જાય છે કે ભાઈ જ્યારે માર્કેટ એટલા એરિયાની અંદર આજુબાજુ આપણે આવશે ત્યારે આપણે એક સારું એવું મોમેન્ટમ અપસાઇડ માટે પણ જોઈ શકીએ છીએ. જેથી તમને ક્લિયર થાય છે કે તમારે કઈ દિશાની અંદર ટ્રેડ પકડવાનો છે, અપસાઇડ કે ડાઉન સાઇડ, જેનાથી તમારે એક નુકસાનની ભીતિ ઓછી અને તમને એક પ્રોપર ખ્યાલ આવે છે કે તમારે કઈ બાજુની એન્ટ્રી બનાવવાની છે, બરાબર છે. તો આ તમામ ટોપિક થઈ ગયો તો કે સપોર્ટ કેને કહેવાય,
રેઝિસ્ટન્સ કેને કહેવાય, બરાબર છે. એટલે કે ટૂંકમાં ડિમાન્ડ ઝોન અને સપ્લાય ઝોન, બરાબર છે, બેયની આપણે વાત કરી છે આ વિડીયોની અંદર. તો હોપ કરું છું કે તમને ડિમાન્ડ અને સપ્લાયનો ખ્યાલ બધો સમજાઈ ગયો હશે. જેમ પાછલા વિડીયોના આ વખતે ડાઉટ ક્લિયર કર્યા છે તેમ આ વિડીયોમાં પણ જો તમને કોઈ ડાઉટ રહેશે તો હું તમને ક્લિયર કરી દઈશ. પણ બરાબર છે, તો આ ટોટલ ગેમ હતો સપ્લાય અને ડિમાન્ડનો, બરાબર, કે ડિમાન્ડ અને સપ્લાય કોને કહે છે એને વિશે આપણે આ વિડીયોની અંદર પ્રોપર ચર્ચા કરી છે, બરાબર છે. તો હોપ કરું છું કે આ વિડીયોની અંદર તમને એટલું સમજાઈ ગયું છે કે ભાઈ સપ્લાય અને ડિમાન્ડ કેને કહેવામાં આવે છે. હવે આવનારા વિડીયોમાં આપણે ઘણી હજી ઝોન કોન્સેપ્ટની ચર્ચા કરશું. કન્સોલિડેશન કોને કહેવામાં આવે છે, આપણે કઈ રીતના ટ્રેડ કોન્સેપ્ટ પ્રમાણે પોતાનો ટ્રેડ લઈ શકીએ છીએ જેનાથી આપને વધુ ફાયદો થઈ શકે છે, બરાબર છે. એના વિશે તમામ આવનારી દિવસોમાં હું તમને મારી સ્ટ્રેટેજી પણ જણાવીશ કે હું કઈ રીતના ટ્રેડ કરું છું, બરાબર છે. તમારે શું આ ક્લાસ માટે અત્યારે આટલું જ. જો તમને કંઈ ન સમજાણું તો ફરી એકવાર પાછલા ક્લાસની જેમ આ ક્લાસને પણ રિપીટ જોઈ લેવો. બની શકે તો આની એક નોટ પણ તૈયાર કરી લેવી. જો તમને નોટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો હું તમને બની શકે તો શક્ય હશે તો હું મારી ખુદની લખેલી નોટ પણ તમને PDF શેર કરીશ જેનાથી તમને મદદ મળે, બરાબર છે. જો શક્ય હોય ને તો નોટ બનાવજો જેનાથી તમને વધુ મદદરૂપ થઈ શકે, બરાબર. તો મળીએ છીએ આપણે ત્રીજા ક્લાસમાં. આ ક્લાસ માટે એટલું જ. જો તમને કંઈ ન સમજાણું તો વિડીયો રિપીટ કરીને જોવા વિનંતી. બાકી મળીએ છીએ આપણે પછીના ક્લાસમાં.